સુરત શહેરમાં રોગચાળો વકરી રહ્યો હોય એવું જણાઈ આવી રહ્યું છે। મોટા ભાગે નાના બાળકો હાલમાં ઝાડા ઉલટી સહિતના રોગચાળામાં સપડાઈ રહ્યા છે। ત્યારે 4 દિવસ પહેલા એક રત્ન કલાકારના માસૂમ પુત્રનું ઝાડા ઉલટી થયા બાદ મોત નીપજ્યું હતું। ત્યારબાદ ગત રાત્રે શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા વધુ એક શ્રમજીવી પરિવારના માસૂમ બાળકનું ઝાડા ઉલટી થયા બાદ મોત નીપજ્યું હતું। પુત્રના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો। નવાગામ ડિંડોલી ખાતે આવેલા બાલાજીનગરમાં રહેતા દેવાનંદ કુમાર ઠાકોરના 3 વર્ષીય પુત્ર શિવમને ઝાડા ઉલટીઓ થઈ રહી હતી અને તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેથી પરિવારજનો 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન માસૂમ શિવમનું મોત નીપજ્યું હતું। પુત્રના મોતને પગલે માતા-પિતા સહિત પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા। શિવમના પિતા દેવાનંદ કુમારે જણાવ્યું હતું કે તેઓ મૂળ બિહારના વતની છે અને હાલમાં શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહે છે, તેમજ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમને સંતાનમાં 3 બાળકો છે, જે પૈકી શિવમનું ઝાડા ઉલટી થયા બાદ મોત નીપજ્યું છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શિવમને ઝાડા ઉલટી થઈ રહ્યા હતા અને તેની તબિયત બગડી ગઈ હતી। ત્યારબાદ તેને 108માં સિવિલ લઈ ગયા હતા, પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધા હતા। और बच्चा का उल्टी हुआ था, पैखाना हुआ था, वो एम्बुलेंस में लेते लेते गति हो गई। तो यहाँ लाए, एम्बुलेंस में गति हो गया था, यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा। डॉक्टर क्या बोले? डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लैट्रिन हुआ, उल्टी हुआ। क्या लगता है झाड़ा उल्टी के कारण होती है? हाँ। क्या उम्र के बच्चे के नाम क्या था? 3 साल उम्र था, शिवम नाम था। मूल कहाँ के रहने वाले? क्या? मूल कहाँ के रहने वाले? वो बिहार का, और यहाँ क्या काम करते हैं? और लेबर का काम करते हैं। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ત્રિલોકનગરમાં રહેતા રત્ન કલાકાર ગણેશભાઈ કોડીના 3 માસના પુત્ર ભાવિનને પણ ગત સોમવારે ઝાડા ઉલટી થયા બાદ તેની તબિયત ખરાબ થઈ હતી, જેથી તેને વધુ સારવાર માટે મંગળવારે નવી સિવિલમાં ખસેડ્યા હતા। અહીં સારવાર દરમિયાન માસૂમ ભાવિનનું પણ મોત નીપજ્યું હતું। છેલ્લા 4-5 દિવસ દરમિયાન આ રીતે ઝાડા ઉલટીમાં તબિયત લથડતા 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જેથી કહી શકાય કે શહેરમાં એક તરફ ગરમી અને તાપમાન વધી રહ્યું છે, જ્યારે બીજી બાજુ રોગચાળો પણ વધતો હોય એવું લાગી રહ્યું છે। 4 દિવસમાં જ 2 માસૂમના મોતથી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે।